નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। અમદાવાદના ગુજરાતની જો વાત કરીએ તો કોંગ્રેસ ભવન ખાતે જે રીતના હુમલો કરવામાં આવ્યો હતો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવ્યા હતા, પથ્થરબાજી થઈ, વાયોલન્સ ઊભો થયો, ત્યારની ઘટનાની જો વાત કરીએ તો ઘણી મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યા હતા, સામસામે ટોળા આવ્યા, એકબીજા પર પથરાવ કર્યો અને તેમાં નિર્દોષ જનતા પણ ભોગ બની, તેમના વાહનો ભોગ બન્યા અને તે સમયે 25 મિનિટ સુધી વાયોલન્સ થયું અને પોલીસ એ સમયે આમ કહેવામાં આવે છે કે મૂક દર્શક બની ને જોતી રહી, પરંતુ લાઠી ચાર્જ અને ટીયર ગેસના સેલ જો છોડવામાં આવ્યા હોત તો ટોળાને વેરવિખેર કરી અને આખા વાયોલન્સને રોકવામાં જો પોલીસ આટલી મોટી સંખ્યામાં જે વાયોલન્સ ઊભો થયો અને 25 મિનિટ સુધી જે પથરાવ થયો તેને રોકવામાં ક્યાંક ને ક્યાંક પોલીસની સફળતા દેખાવામાં આવતી। કોંગ્રેસ પક્ષનો એક નારાજગી એ પણ છે કે એક તરફ જ કાર્યવાહી કરવામાં આવી છે અને કોંગ્રેસ પક્ષના નેતા અને કાર્યકર્તાઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી અને તેમના નેતાઓ અને કાર્યકર્તાઓને અરેસ્ટ કરવામાં આવ્યા નથી। હવે આખી ઘટના અમે અહીંયાથી બતાવીશું કે તમે જોઈ શકો છો કેમેરા સ્ક્રીનની અંદર કે આ એ જ સર્કલ છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા। અહીંથી પોલીસનું કોઈ બેરિકેડ નહોતું, પોલીસ હાજર નહોતી, અહીંયા પોલીસ તો પેલી તરફ હાજર હતી જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઊભા હતા અને કોંગ્રેસ ભવન હતું। આજે જ્યારે પોલીસ તૈયાર છે, આજની જે તૈયારી છે એ તૈયારી અમે એટલે બતાવીએ છીએ કે જો આજ રીતની તૈયારી જો પહેલાં કરવામાં આવી હોત, મેસેજ તો પહેલાં પણ હતા, આજે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે કે ફરીથી બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસ ભવન ખાતે આવવાના છે અને ત્યાંથી તે લોકો વિરોધ પ્રદર્શન દર્શાવવાના છે। અમે આ તૈયારી એટલે બતાવી રહ્યા છે તમામ દર્શકોને કે આજ જો તૈયારી પહેલાં કરવામાં આવી હોત તો અહીંયા જે રોજગાર લોકો કરી રહ્યા છે તેમનાથી પણ અમે વાત કરીશું, પણ આજ રીતની તૈયારીઓ પહેલાં કરવામાં આવી હોત, પહેલાં મેસેજ તો પહેલાં પણ વાયરલ થયો હોત, તે લોકો આવવાના છે ભારતીય જનતા પાર્ટીની તરફથી, તેમના નેતાઓ અને તેમના કાર્યકર્તાઓ, અને અહીંયા આવીને એ લોકો વિરોધ પ્રદર્શન કરવાના છે। પોલીસને ખબર નહોતી કે આટલી મોટી માત્રામાં પથ્થરમારો થશે, વાયોલન્સ થશે અને આવી ઘટનાને અંજામ આપવામાં આવશે। આજે પણ એ પથરાવના નિશાન છે, અહીંયા આસપાસના લોકો ફરીથી બેરોજગાર બન્યા છે, પોતાની દુકાનો બંધ કરીને બેઠા છે। એ દિવસે પણ તેમનો રોજગાર બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે તેમને ફરજ પડી હતી કે તેમને આ બધું બંધ કરવું પડે। જો આ લોકો પોતાની દુકાન ચાલુ રાખતા તો તેમાંથી કેટલાક લોકોને નુકસાન થતું, તેમના વ્યવસાય પર આવનાર જે વર્કરો છે તેમને પણ નુકસાન થતું। હવે વાત કરીએ ફરીથી પોલીસની, તો પોલીસે આજે ટીયર ગેસના જે સેલ છે તે પણ મંગાવી લીધા છે, પોલીસે હેલ્મેટનો પણ બંદોબસ્ત કરી લીધો છે, પોલીસનો કાફલો મોટી સંખ્યામાં છે અને ડીસીપી ઝોન 7ની વાત કરીએ તો આખું ઝોન 7 અહીંયા હાજર છે, પીઆઈ પીએસઆઈ સહિતના તમામ અધિકારીઓ અને તમામ પોલીસના કર્મીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ તમામ અહીંયા ટીયર ગેસની સેલ, વજ્ર જે ગાડી આવે છે ટીયર ગેસના સેલ છોડવા માટેની, એ તમામ સુવિધાઓ સાથે સજ્જ છે। કારણ કે મેસેજ આજે પણ વાયરલ થયો છે કે બજરંગ દળના કાર્યકર્તાઓ આવવાના છે, હજુ સુધી કોઈ તેમની ભીતિ નથી આવવાની। કોંગ્રેસ આખું જે ભવન છે પોલીસ છાવણીમાં તબદીલ છે, તમે જોઈ શકો છો, અને લાઠીને દંડા સાથે પોલીસ અહીંયા હાજર છે। આ જ રીતે જો પોલીસની કામગીરી કરવામાં આવી હોત પહેલા દિવસથી જ, જ્યારે આ ઘટનાની શરૂઆત થઈ રાહુલ ગાંધીના ભાષણ બાદ, બજરંગ દળના કાર્યકર્તાઓ રાત્રે હુમલો કરે છે, બીજા દિવસે ફરી ધમકી આપે છે કે અમે આવવાના છીએ કોંગ્રેસ ભવન ખાતે, અને તે લોકો આવ્યા પણ અને અહીંયા આખું વાયોલન્સ ઊભું કરવામાં આવ્યું। ત્યારે પોલીસ ઓછી માત્રામાં હતી, જે ટીયર ગેસના સેલ છોડવાના સાધનોની ગાડી આવે છે, ટીયર ગેસના સેલ છોડવાના જે સાધનો હતા તે નહોતા, પોલીસ તેમને રોકવામાં નિષ્ફળ થઈ। ક્યાંક ને ક્યાંક જનતાના અને કોંગ્રેસ પક્ષના આરોપ છે પોલીસ ઉપર। આજે હવે પોલીસ એલર્ટ મોડમાં છે, હજુ સુધી કોઈ અહીંયા આવ્યું નથી અને પોલીસ હવે રાહ જોઈ રહી છે કે જો કોઈ આવે તો તેમની ડિટેન કરવામાં આવે ને તેમને પકડી પાડવામાં આવે। ડિટેન કરવાની વાતથી તમને એ પણ કહીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક મોબાઈલ વેનમાં ડિટેન કરવામાં આવ્યા, ત્યારબાદ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા, તેનો પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને દુઃખ છે અને તેનો વિરોધ છે। આજે સાંજે 5 વાગે કમિશનર ઓફિસ ખાતે તે લોકો જવાના છે અને ત્યાંથી કોંગ્રેસ પક્ષ પોતાની ફરિયાદ રાખવાના છે, અમદાવાદના શહેર પ્રમુખ તરફથી અને તેમના ડેલિગેશનને લઈને કોંગ્રેસ પહોંચશે, કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવશે કે આજ સુધી તેમની ફરિયાદ લેવામાં કેમ નથી આવી અને જે ફરિયાદ લીધી છે તો એક જ પક્ષ તરફથી કેમ લેવામાં આવી છે। જે 5 આરોપીને પકડવામાં આવ્યા છે તે લોકો નિર્દોષ છે તેવું પણ આજે શક્તિસિંહ ગોહિલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે। તો હવે જોવાનું રહ્યું કે આખી જે આ ઘટનામાં છે ફરીથી ધમકી ભર્યા મેસેજ વાયરલ થયા છે કે અમે આવવાના છીએ, તો આ મેસેજને પોલીસે તો જોયું છે ને અહીંયા પાળ બાંધી લીધી છે પાણીના આવ્યા પહેલાં જ, પરંતુ હવે જોવાનું રહ્યું કે આજની ઘટનામાં કઈ રીતના પોલીસ સક્ષમ રહેશે અને તે લોકોને રોકવામાં સફળ થશે।